નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પંકજ શર્મા। દર્શક મિત્રો, આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ, જેમાં આપને જણાવીશું 14 એપ્રિલથી 20 એપ્રિલ આ એક અઠવાડિયામાં કેવી રહેશે ગ્રહોની ચાલ, કઈ કઈ રાશિના જાતકોની બદલાશે કિસ્મત, અને સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનો જણાવીશું જબરજસ્ત ફોર્મ્યુલા। રાજકીય દ્રષ્ટિએ કેવા ફેરફારો થઈ શકે અને શેર બજારની કેવી રહેશે આગામી ચાલ, એ પણ આપને જણાવીશું। અને દર્શક મિત્રો, આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું પણ નિરાકરણ આપીશું। તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર। 12 રાશિના જાતકો માટે આગામી 14 એપ્રિલથી 20 એપ્રિલ સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે તેના વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર, જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલાજી। ચિરાગભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે। શ્રી ગણેશાય નમઃ। ચિરાગભાઈ, દર્શક મિત્રો પોતાના ટીવી સ્ક્રીન પર ગોઠવાઈ ગયા છે પોતાનું ભવિષ્ય ફળ જાણવા માટે, ત્યારે આપણે રાશિફળથી પણ શરૂઆત કરીએ। ઘણી બધી જ્યોતિષની ચર્ચા પણ કરવી છે, પરંતુ રાશિથી શરૂઆત કરીએ। પહેલી રાશિ મેષ રાશિ માટે શું ખાસ છે? શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આપ બધા મજામાં હશો। હું છું ચિરાગ દારૂવાલા। આપણે દર રવિવારે સવારે મળીએ છીએ। હું આ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ। જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે। મિત્રો, નવરાત્રિ ચાલી રહી છે, ચૈત્રી નવરાત્રિ, અને આજે 6થો દિવસ છે। માં કાત્યાયનનું આશીર્વાદ આપ બધા ઉપર સદૈવ રહે અને આપ જીવનમાં આગળ વધો, એવી જ પ્રભુને પ્રાર્થના છે। આપણે વાત કરીશું આવનારું અઠવાડિયું એટલે કે 14 એપ્રિલથી 20 એપ્રિલ 2024નું અઠવાડિયું આપ બધા માટે કેવું રહેશે। શરૂઆત કરીએ મેષ રાશિથી। મેષ રાશિના જાતકો, ગણેશજી કહે છે કે હવે તમને તમારા કામમાં એક અલગ પ્રકારની ઉર્જા અને ઉત્સાહ જોવા મળશે અને તમે તમારા વ્યાપારને આગળ લઈ જઈ શકો છો। તમને તમારા સાથીદારોનો શ્રેષ્ઠ સહકાર મળશે। શેર બજારથી તમને સારી આવક મળી શકે છે। મેષ રાશિના જાતકો, નવા સંપર્કો, નેટવર્કિંગ, નવા સંપર્કો તમને તમારા જીવનમાં આગળ વધારવામાં મદદગાર સાબિત થશે। યાત્રા ઉપર જવાનું વિચાર કરી રહ્યા છો તો પ્રોફેશનલ યાત્રા એટલે કામના રિલેટેડ જો તમે યાત્રા કરી રહ્યા છો તો એમાં પણ તમને લાભ મળી શકે છે। મેષ રાશિના જાતકો, અઠવાડિયું સારું છે, અઠવાડિયું પોઝિટિવ છે। થોડુંક અલર્ટ રહીને કાર્ય કરશો તો મજા આવશે। સપ્તાહના અંત સુધીમાં કંઈક અદ્ભુત, કંઈક સારા સમાચાર તમને મળી શકે છે। એન્જોય કરો। બીજી રાશિ વૃષભ રાશિ। ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો, નિવેશ, કોઈ પણ પ્રકારનું તમે રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો તો રોકાણ આપણા માટે સારું રહેશે। મંગળવારનો દિવસ, શુક્રવારનો દિવસ, આ 2 દિવસમાં રોકાણ કરશો તો આવનારા સમયમાં એનું તમને જે બેનિફિટ છે, એનું તમને જે રિટર્ન છે એ પણ સારું મળશે। બાળકોના સ્વાસ્થ્ય વિશે સાવચેત રહેજો, કંઈક ઉતાર ચઢાવ થઈ શકે છે। વેપારમાં સારા લાભ મળી શકે છે। કોઈ પણ ફોન કોલને ઇગ્નોર ના કરતા। જીવનસાથી પરિવાર માટે સારા સમાચાર લઈને આવશે। સૌથી સારું એ થશે વૃષભ રાશિના જાતકો કે તમારી જે આવક છે, આવકના સ્ત્રોત વધી શકે છે, એટલે કે અલગ અલગ જગ્યાએથી તમને પૈસા મળી શકે છે। નવી ઓપોર્ચ્યુનિટીઝ તમને મળી શકે છે, એટલે એનું ખાસ ધ્યાન રાખશો। ત્રીજી રાશિ મિથુન રાશિ। ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો, અત્યારે નહીં તો ક્યારે નહીં, જે કાંઈ પણ તમારા મગજમાં ચાલી રહ્યું છે, જે પ્લાનિંગ ચાલી રહ્યા છે, એના ઉપર વર્કઆઉટ કરવાનું ચાલુ કરી દો, મજા આવશે। તમારી અંગત વાતોને કોઈની સામે પણ પ્રગટ ના કરતા, નકર તો કામો અટકી શકે છે। કોઈ પણ માણસ તમારા મિત્રો થઈ શકે છે, કોઈ પણ તમારા નોન પીપલ તમારી જોડે ચાલાકાઈ કરી શકે છે, ચીટિંગ કરી શકે છે, એટલે એનું ખાસ ધ્યાન રાખજો। મિથુન રાશિના જાતકો,
ભોલા છો પણ વધારે ભોલા ના બનતા. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનું વિચાર કરી રહ્યા છે, બીજા રાજ્યમાં જઈને ભણવાનું વિચાર કરી રહ્યા છે, સારી યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું વિચાર કરી રહ્યા છે, અથવા તો કંઈ કોર્સ સાઈડ બાય સાઈડ કંઈ કોર્સ કરવાનું વિચાર કરી રહ્યા છે, એ બધા લોકો માટે ઓપોર્ચ્યુનિટીઝ ઇંતજાર કરે છે. ખાલી તમને એક વિઝન બનાવવાનું રહેશે, એના ઉપર પ્લાનિંગ કરવાનું રહેશે અને પછી કાર્ય, પછી તમે જુઓ તમને કેટલી મજા પડે છે. પણ અઠવાડિયું તમારું કાનૂની જે મુશ્કેલીઓ ચાલી રહી હતી, જે લીગલ ડિસ્પ્યુટ ચાલી રહ્યા હતા, એ દૂર હવે થશે. ઈચ્છાઓ સાકાર થઈ શકે છે. અઠવાડિયું સારી રીતે વીતશે. ચોથી રાશિ કર્ક રાશિ. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો ગુસ્સાને તમારા ઉપર હાવી થવા ના દેતા, નકો તો નહીં મજા આવે. લાંબા ગાળાના રોકાણ માટે સમય બહુ જ અનુકૂળ છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ સારો નફો મળી શકે છે. અને અવિવાહિતોના જે લગ્ન છે એ પણ નક્કી થઈ શકે છે. તમને તમારા જીવનમાં નવા પાર્ટનર મળી શકે છે. અને ઇમ્પોર્ટન્ટલી, જો તમે તમારા રિલેશનશિપમાં પ્રોબ્લેમ્સ ફેસ કરી રહ્યા છો, ઝઘડાઓ ચાલી રહ્યા છે, મનમુટાવ ચાલી રહ્યું છે, તો એનો અંત આવી શકે છે. મનને શાંત રાખીને જો કાર્ય કરશો તો ખરેખર કર્ક રાશિના જાતકો તમને મજા આવશે. તમારી જે સ્વાસ્થ્ય છે ફિટ રહેશે અને સારું દેખાશે. સહકાર્યકરો પણ તમારા કામની પ્રશંસા કરશે. આ અઠવાડિયું જબરદસ્ત નીકળશે. પાંચમી રાશિ સિંહ રાશિ. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો જેટલું સાયલેન્ટલી કાર્ય કરશો એટલી મજા આવશે. ઉચ્ચ અધિકારીઓનો, તમારા બોસીસનો, સિનિયર્સનો, મેનેજર્સનો તમને સપોર્ટ મળી શકે છે. પોતાના ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની ખૂબ જરૂર છે તમને. સૌથી ખરાબ એ થઈ શકે છે કે માઇગ્રેનની સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે, એટલે એનું ખાસ ધ્યાન રાખવાની જરૂરત છે. કરિયરમાં નવી ઊંચાઈઓ જોવા મળશે. કામમાં તમને એકાગ્રતા જાળવી રાખશો તો એ આપણા માટે સારું રહેશે. સિંહ રાશિના જાતકો અનએક્સપેક્ટેડ કાર્યો થઈ શકે છે કે જે તમે કદાચ વિચાર્યું ના હોય અને થઈ ગયા હોય, તો એ પણ આપણા માટે પોસિબલ છે. એટલે એનું ખાસ ધ્યાન રાખજો. બાકી ચિંતા કરવાની જરૂર લાગતી નથી. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો શુક્ર તમને ઘણું બધું આપીને જશે. કાર્યક્ષેત્રે જે લોકો કપડાના સેક્ટરથી જોડાયેલા છે, રિયલ એસ્ટેટ સેક્ટર સાથે જોડાયેલા છે, એ લોકોને નવા ક્લાયન્ટ્સ, નવી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે. કુંવારાઓને લગ્નના સારા પ્રસ્તાવો મળી શકે છે. ખરાબ આદતો, ખરાબ સંગતથી દૂર રહો. તમે તમારા માર્ગમાં આવતી દરેક તકને સારી રીતે ઝડપી લેશો. તમારામાં એ એબિલિટી છે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું તમારા માટે મુશ્કેલ બની શકે છે, પણ રોજાના 15 થી 20 મિનિટ મેડિટેશન કરો, ખરેખર તમને મજા આવશે. આ અઠવાડિયું કન્યા રાશિના જાતકો સારી રીતે વીતશે. બિલકુલ. હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિની જો વાત કરીએ તો આ રાશિના જાતકો માટે ખાસ શું રહેશે? સાતમી રાશિ તુલા રાશિ. ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો ઇન્સ્ટેબિલિટી દૂર થશે, ઉતાર ચઢાવો દૂર થશે. પૈસાની લેવડ દેવડ કરતા વખતે સાવધાની રાખજો. રોકાણ કરી રહ્યા છો તો રોકાણ તમને સારું લાભ આપશે. નવી તકો મળી શકે છે. રાજકીય લાભ પણ થઈ શકે છે. અને ભાગીદારીમાં જો તમે વ્યાપાર કરવાનું વિચાર કરો છો કે કંઈક કાર્ય શરૂ કરવાનું વિચાર કરી રહ્યા છો કે ઓલરેડી કરી રહ્યા છો, તો એમાં તમને સારો નફો મળશે. સહકાર્ય કરો એટલે કોવર્કર સાથે શાંતિથી, સંયમથી તમે વાત કરશો તો ખરેખર મજા આવશે. અને ઇમ્પોર્ટન્ટલી સિનિયર્સનો, કોવર્કર્સનો સપોર્ટ તમને મળશે. વૈવાહિક જીવનમાં જે લવ રિલેશનશિપમાં જે મનમુટાવ ચાલી રહ્યું હતું, જે ડિસ્પ્યુટ, જે ઝઘડાઓ ચાલી રહ્યા હતા,
એનો અંત તુલા રાશિના જાતકો આવી શકે છે. તમારું ચંદ્ર નબળું છે. ચંદ્ર જ્યારે નબળું હોય ત્યારે શું થાય? સ્ટ્રેસ આવી જાય, એન્ઝાઇટી આવી જાય, ડિપ્રેશન જેવું લાગે, તમારું મગજ તમારા ઠેકાણામાં ના રહે. એટલે એના માટે તમે શું કરી શકો છો? મંત્ર છે ઓમ સોમ સોમાયા નમઃ, અથવા તો લાસ્ટ ફિંગરમાં એટલે સૌથી નાની આંગળી જે છે એમાં ચંદ્ર પહેરો, ચાંદીમાં 5 કેરેટમાં. ખરેખર મજા આવશે. આ અઠવાડિયું સારી રીતે નીકળશે. 8મી રાશિ વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો અઠવાડિયું આપણા માટે ખૂબ જ સુખદદાયી અને લાભદાયક રહેશે. પ્રિયજનો સાથે તમારા જે બોન્ડિંગ છે એ વધશે. પાછલા સમયમાં તમે જ્યાં કાર્યો કરેલા છે, જ્યાં રોકાણ કરેલું છે, એનું તમને સારું રિટર્ન, એનું તમને લાભ મળી શકે છે. ફક્ત તમારા બાળકોની સારી રીતે સંભાળ રાખવાની તમને જરૂરત છે. વૃશ્ચિક રાશિના જાતકો, બાળકો પ્રત્યે જે કરિયરની ચિંતા હતી એ ચિંતાઓનો પણ હવે તમને સમાપન દેખાશે. મેન્ટલ સ્ટ્રેસ તમારું દૂર થશે. તમારા જે પ્રેમ સંબંધો છે ખીલશે. નવી ઓપોર્ચ્યુનિટીઝ, નવી તકો મળી શકે છે. અઠવાડિયું તમને તમારા ઘરમાં પેરેન્ટ્સ છે એમની સેહતનું થોડુંક ધ્યાન રાખજો. બાકી ચિંતા કરવાની કંઈ જરૂર લાગતી નથી. 9મી રાશિ ધન રાશિ. ગણેશજી કહે છે ધન રાશિના જાતકો સફળતા તમારા દ્વાર પર રહેશે. મનની વાત તમે સાંભળશો અને મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેશો. તમને તમારા મિત્રોનો, પ્રિયજનોનો, પરિવારવાળાઓનો સહયોગ મળશે. રિલેશનશિપને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનું વિચાર કરી રહ્યા છો તો એના માટે પણ સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે. અને કોઈ પણ કાર્યમાં વધારે વિચાર કરવાની જરૂર નથી. વિચાર કરશો વધારે, સ્ટ્રેસમાં રહેશો, કન્ફ્યુઝનમાં રહેશો અને છેલ્લે કંઈ પણ નિકાલ નહીં આવે. એટલે વિચાર કર્યા કરતાં કાર્ય કરો, ખરેખર તમને મજા આવશે. બિલકુલ. હવે આપણી સાથે ફોનલાઈન પર ઘણા બધા દર્શકો જોડાઈ રહ્યા છે. અમદાવાદથી ચંદ્રિકાબેન છે. નમસ્કાર ચંદ્રિકાબેન, સૌથી પહેલા જન્મ તારીખ અને શું સવાલ છે આપનો? હા, અમારે બાબાનું તારીખ છે 24/12/95. એને લગ્ન વિશે પૂછવું છે અને બીજું કે એને પરદેશ યોગ છે ઓકે અત્યારે જવાનો. ચંદ્રિકાબેન, બાબાને તમે વિદેશ મોકલવાનું વિચાર કરો છો પણ અત્યારે રોકાઈ જાઓ. ગુજરાતમાં રહીને કે ભારતમાં રહીને ઘણું બધું કરી શકે છે. બાબા માટે નોકરી સારી રહેશે. પોતાનું વ્યવસાય કરવાનું વિચાર અત્યારે કરવાની જરૂર નથી. બીજું, વિદેશ તમે લગ્નનું વિચાર કરી રહ્યા છો તો લગ્નનું તો સારું યોગ દેખાય છે આ વર્ષના અંત સુધીમાં. એટલે તમે સારા પાર્ટનર શોધવાનું ચાલુ કરી દો. શોધી રહ્યા છો તો થોડુંક આગળ પાછળ થઈ શકે છે પણ એને તમે ડન કરી નાખો. જી, પાલનપુરથી સેજલબેન છે આપણી સાથે. સેજલબેન, જન્મ તારીખ અને સવાલ. મારો બાબુ એમએસસી કરે છે હા. અમદાવાદમાં. એની છે જન્મ તારીખ 18/6/2002. ઓકે. અત્યારે એમએલટી નું એને 8મા મહિનામાં પતી જશે. પછી નોકરીના એને યોગ કેવા છે? સેજલબેન, નોકરી તો બાબાને મળી જશે. કદાચ કોર્સ પૂરું કરશે એની પહેલાં જ બાબાને તમારા નોકરી મળી જશે. અને બીજું, જો તમે બાબાને વિદેશ મોકલવાનું વિચાર કરી રહ્યા છો તો 2025નું વર્ષ, 2026નું વર્ષ, આ 2 વર્ષ એના માટે સારા છે. સારી તકો, સારી ઓપોર્ચ્યુનિટીઝ બાબાને મળી શકે છે. મને લાગતું નથી ચિંતા કરવાની કંઈ જરૂર છે તમને. બિલકુલ. આપણે આગળ પણ ચર્ચા જારી રાખીશું. ઘણા બધા દર્શકોના ફોન પણ આવી રહ્યા છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ પાછા ફરીશું, ત્યારે વાત મકર, કુંભ અને મીન રાશિની કરીશું. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. હવે આપણે વાત કરીશું મકર, કુંભ અને મીન રાશિની. ચિરાગભાઈ, મકર રાશિના જાતકોએ શું ધ્યાન રાખવું? 10મી રાશિ મકર રાશિ. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો આ અઠવાડિયે તમને કંઈક ક્રિએટિવ આઈડિયાઝ લાવવા પડશે, કંઈક ક્રિએટિવ કાર્ય કરવું પડશે તો તમે ખરેખર આગળ વધી શકો છો. તમને તમારા વ્યક્તિત્વમાં પણ હકારાત્મક ફેરફારો જોવા મળશે.
આવકના નવા વિકલ્પો તમને મળશે. મકર રાશિના જાતકો જો કરિયર વાઇઝ તમે જો વિચારી રહ્યા છો વ્યાપારને વધારવાનું, પ્રોફેશનલ લાઈફમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું, તો ઇમ્પ્રુવમેન્ટ એ વધારાનું તમે આ અઠવાડિયે કરી શકો છો. તમને તમારા પરિવારવાળાનો, મિત્રોનો સહયોગ મળી શકે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે જો તમે યાત્રા ઉપર પાછું જવાનું વિચાર કરી રહ્યા છો તો આ અઠવાડિયે પણ યાત્રાના સારા યોગ દેખાય છે. અને એ યાત્રા તમને તમારા પ્રોફેશનલ લાઈફમાં, તમારા વ્યાપારમાં ખરેખર આગળ વધારશે. સેહતનું ખાસ ધ્યાન રાખજો. તમારી જાતને શાંત રાખવાનો પ્રયાસ કરજો. મનને શાંત રાખજો. ઉતાવળમાં કોઈ પણ પ્રકારનું ડિસિઝન ના લેતા. ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે. મકર રાશિના જાતકો, અઠવાડિયું તમારું સારી રીતે જશે. એન્જોય કરો. કુંભ રાશિ. ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો, બુધ તમને વ્યાપારમાં તરક્કી અપાવશે. એમ ગણી લો કે તમારા નફામાં પણ નોંધપાત્ર વધારો થશે. નવું વ્યાપાર શરૂ કરવાનું વિચાર કરી રહ્યા છો, એ આપણા માટે સારું રહેશે. જીવનસાથી સાથે તમે હૃદયની વાતો પણ કરી શકો છો. મનમુટાવ ચાલી રહ્યું હતું, એ મનમુટાવો હવે દૂર થશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની જરૂરત છે. ષટકારજનક સંજોગોનો સામનો તમને કરવો પડી શકે છે. અને સૌથી સારું એ છે કે જો તમે પોતાનું વ્હીકલ લેવાનું વિચાર કરી રહ્યા છો, ગાડી લેવાનું વિચાર કરી રહ્યા છો, તો એના પણ આ અઠવાડિયે સારા યોગો દેખાય છે. કુંભ રાશિના જાતકો, આપ એ બધું જ કરી શકો છો જે આપે વિચાર્યું છે. અને એમાં ઈશ્વરીય સહાયતા આપણને ખરેખર મળશે. બુધવારના દિવસે વિષ્ણુ ભગવાનની આરાધના કરીને 5 ગરીબ લોકોને તમે ભોજન આપશો તો ખરેખર આવનારી સમસ્યાઓ, આવનારી બાધાઓ દૂર થતી દેખાશે અને આપ જીવનમાં આગળ વધશો. છેલ્લી રાશિ મીન રાશિ. ગણેશજી કહે છે મીન રાશિના જાતકો, અત્યારે નહીં તો ક્યારેય નહીં. જે કંઈ પણ તમારા દિમાગમાં ચાલી રહ્યું છે, જે થોટ્સ ચાલી રહ્યા છે, એના ઉપર કાર્ય કરવાનું ચાલુ કરી દો. વિદ્યાર્થીઓ જો પરીક્ષા આપી રહ્યા છે, કોઈ પણ પ્રકારની પરીક્ષા, સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છે, તો એમાં પણ સારા લાભો મળી શકે છે. કોઈ પણ દસ્તાવેજ ઉપર સહી કરતા પહેલાં સારી રીતે વાંચી લેજો. સપ્તાહની જે શરૂઆત છે, અઠવાડિયાની શરૂઆત છે, એ ખૂબ જ સારી રીતે રહેશે. મીન રાશિના જાતકો, એમ ગણી લો કે કંઈક અચાનક તમને મળી શકે છે અને વિવિધ સ્ત્રોતોમાંથી પૈસા કમાવાની તકો પણ તમને મળશે. તમે નવા વ્યક્તિઓને વળશો, જેનાથી તમને આનંદ પણ થશે અને તમને તમારા વ્યાપારમાં, તમારા પ્રોફેશનલ લાઈફમાં ગ્રોથ પણ એમના વતી મળી શકે છે. આ અઠવાડિયું મીન રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. હવે એક છેલ્લો સવાલ કરીશ ચિરાગભાઈ કે 12 રાશિના જાતકોમાં કોઈ નવું કાર્ય જો એ શરૂ કરવા માંગે છે તો એવો કયો ઉપાય આપ સમજાવવા માંગશો ટૂંકમાં? જો હું 2 વસ્તુ કહીશ કે તમે જોબ કરી રહ્યા છો અથવા તો નવી જોબ જોઈન કરી રહ્યા છો તો મંગળવારનો દિવસ અને ગુરુવારના દિવસે જોઈન કરો. વ્યાપાર ચાલુ કરી રહ્યા છો તો મંગળવાર અને ગુરુવારના દિવસે ચાલુ કરો. તો એનાથી શું થશે? ગુરુવાર એટલે ગુરુ અને મંગળ એટલે મંગળ. જી, તો હવે સમયના અભાવે આપણે આ ચર્ચાને અહીંયા અટકાવીએ છીએ. ચિરાગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. શ્રી ગણેશાય નમઃ.